લોકસભા ચૂંટણી પછી રાજપૂતો ફરી થશે એક. ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન બાદ સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત. રાજકીય નહીં, સામાજિક ઉત્થાન માટે રાજપૂતો બતાવશે તાકાત. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજે રાજ્યભરમાં આંદોલન કર્યું, જેનું એપી સેન્ટર બન્યું રાજકોટ. લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર રૂપાલાની ઉમેદવારીને લઈ ભાજપ સામે રાજપૂતોએ બાયો ચઢાવી હતી. હવે ચૂંટણી પછી સમાજની ચિંતા, ચિંતન અને મનોમંથન માટે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ બનવા જઈ રહ્યું છે, જેને લઈ 20 સપ્ટેમ્બરે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવનમાં એક સંમેલન મળશે અને અહીં થશે શક્તિ પ્રદર્શન. આ તો એક મંચ ઉપર સમાજના દરેક વ્યક્તિને ભેગા કરવાનો એક મુદ્દો છે. એમાં અમે ગુજરાતના તમામ રજવાડાઓ કે જે આજે 250ની આસપાસ છે એ બધાને અમે આમંત્રણ આપ્યું છે, પણ ખૂબ જ શોર્ટ ટાઈમ હતો એટલે બધા આવી શકશે કે નહીં. હું આપના માધ્યમથી તમામ રજવાડાઓ અને તમામ ક્ષત્રિય સમાજને આહ્વાન કરું છું કે આ મંચ ઉપર બધા ભાગ લે અને બધા રાજપૂત વિદ્યાસભા ઉપર 20 તારીખે 10:30 વાગે જરૂરથી પધારે એવું મારો આગ્રહ છે. આ સંમેલનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થશે. ક્ષત્રિય સમાજનું માનવું છે કે દેશની એકતા અને અખંડિતતા માટે 562 જેટલા રાજા રજવાડાઓએ પોતાના રજવાડા દાનમાં આપ્યા. દેશમાં લોકશાહી સ્થાપવા ક્ષત્રિય સમાજનો મોટો ફાળો હોવા છતાં આજે પણ આર્થિક, સામાજિક, શૈક્ષણિક, રાજકીય સહિતના ક્ષેત્રોમાં તેમની પૂરતી ભાગીદારી નથી. આ માટે હવે સમગ્ર સમાજને એક કરવાની જરૂર છે અને આ માટે જ આ સંગઠન ઊભું થવા જઈ રહ્યું છે, ન કે રાજકીય હેતુ માટે. જો કે રાજપૂત આગેવાને વાતમાં કહી દીધું કે રૂપાલા બોલ્યા એ ખોટું હતું, પણ હાલ તેઓ રાજકીય નહીં, સામાજિક કામને લઈને આગળ વધવા માંગે છે. અત્યારે સમાજ એકત્રીકરણ માટેનું આ મંચ છે. સમાજ ભેગો થઈ રહ્યો છે. અહીંયાથી રાજકીય જે કોઈ પણ બાબત છે એ અમે બહારની બાજુએ રાખી છે. અત્યારે કોઈ પણ આ મંચ આધારિત રાજકીય બાબતે અમે કોઈ પણ આગળ સ્ટેપ લેવા નથી માગતા. પરસોત્તમભાઈ બોલ્યા છે, ખરાબ છે, દુઃખદ છે, સમાજ માટે પણ ઘૃણાતુલ્ય આ વાત કહેવાય. એટલે આ બાબતે ચર્ચા કરવી પણ યોગ્ય નથી. રૂપાલાના વિવાદિત બોલ બાદ જે આંદોલન થયું હતું તેનો હેતુ તો પૂર્ણ ન થયો, તો પછી આ સંમેલન કેમ? જ્યારે આ સવાલ પત્રકારોએ રાજપૂત આગેવાનને કર્યો ત્યારે તેમણે કહ્યું કે આ સંમેલન સમાજના ભાગલા માટે નહીં, પરંતુ સમાજને એક કરવાના હેતુ માટે થઈ રહ્યું છે. સમાજના કોઈ ભાગલાની અહીંયા વાત જ નથી. જેમ નદીનું પાણી છેવટે દરિયામાં જ મળે છે, એમ રાજપૂત વિદ્યાસભા એક દરિયો છે કે જે પણ સમાજના હિતની વાત લઈને આવશે અથવા તો સમાજને ઉત્થાન અને પ્રગતિ કરે એ વાત લઈને આવશે, અને રાજપૂત વિદ્યાસભા હંમેશા પ્લેટફોર્મ આપશે અને સંકલન સમિતિ પણ અમારી સાથે જ છે. અશ્વિનસિંહ સરવૈયાએ વધુમાં જણાવ્યું કે આ સંમેલનમાં રાજા રજવાડાઓથી લઈ ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ લોકો અને સંસ્થાઓના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. 20 તારીખે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ નામના સંગઠનની જાહેરાત થશે, જેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના ભવ્ય સંમેલનમાં તમામ રાજા રજવાડાઓથી લઈ સંસ્થાના આગેવાનો જોડાશે. સમાજમાં ચાલતા કુરિવાજો અને કેટલીક પ્રથાઓને દૂર કરવાથી લઈ ક્ષત્રિયોને તમામ ક્ષેત્રોમાં આગળ આવવા માટેની રણનીતિ પણ નક્કી થશે. ક્ષત્રિય સમાજના સંમેલનમાં કોઈ પણ રાજકીય બાબતો અંગેનો નિર્ણય કે ચર્ચા કરવામાં આવશે નહીં. માત્ર ક્ષત્રિય સમાજની એકતા માટે તમામ ક્ષત્રિય સમાજના રાજકીયથી લઈ વિવિધ ક્ષેત્રોના નામના ધરાવતા લોકો પણ તેમાં જોડાશે. એક દાવા મુજબ 5000થી વધુ લોકો આ સંમેલનમાં જોડાય તેવી શક્યતા છે.